અને કોના માટે છે, બરાબર છે? એ બિઝનેસ ઓનર માટે છે, વર્કિંગ પ્રોફેશનલ માટે છે, અને જે જોબ શોધતા હોય એના માટે પણ છે. એટલે તમે કોઈને એવું હોય કે ભાઈ મારા સનને કરાવવું છે, મારા ટીમ મેમ્બરને મારે ટ્રેન કરવા છે, બરાબર, તમારા કોઈ સગા સંબંધીમાં હોય એને તમારે શીખવું હોય તો એને કહી શકો છો. ફાઇન. ડિજિટલ માર્કેટિંગ એજન્સી ચલાવતા હોય, બરાબર છે, અથવા તો એને ડિજિટલ માર્કેટિંગની એજન્સી ઓપન કરવી છે અને કમાવવું છે, ફ્રીલાન્સિંગ કરવું છે, અત્યારે જોબ કરે છે પણ ફ્રીલાન્સિંગ કરવું છે, તો પણ એ આ કોર્સ જોઈન કરી શકે. કોર્સમાં શું છે એ તમને પહેલા કહી દઉં કે શું શીખવાડવામાં આવશે. તો કે આખું જે ફેસબુક ઇન્સ્ટાગ્રામમાં પેજ એકાઉન્ટ સેટઅપ થી માંડી અને આખા બધા સેટિંગ્સ કેવી રીતે કરવા, ઇન્સ્ટાગ્રામ ને ફેસબુક સાથે કેવી રીતે કનેક્ટ કરવું, વોટ્સએપ ને ફેસબુક સાથે કેવી રીતે કનેક્ટ કરવું, એ આ પહેલું મોડ્યુલ છે, ફેસબુક ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ સેટઅપ. બીજું છે બિઝનેસ મેનેજર. મેં તમને બતાવ્યું બિઝનેસ પોર્ટફોલિયો, કે બિઝનેસ મેનેજર ઓનલાઈન સેલ માટે ખાસ જોઈએ, તો એ આખું કેવી રીતે સેટઅપ કરવું એ છે. ત્રીજું છે ઓડિયન્સ. તો કે ઓડિયન્સ શું છે, તો કે અલગ અલગ પ્રકારનો અહીંયા જે કીવર્ડ કરીએ, રાઈટ, આમાં ઘણા બધા જે મેં પેરામીટર કીધા, એ ઓડિયન્સ અલગ અલગ પ્રકારના કયા કયા હોય, તો કે 3 પ્રકારના ઓડિયન્સ હોય. હમણાં તમને બતાવું. તો આ ઓડિયન્સ નામનું આખું ટૂલ છે, અને એ ટૂલમાં જઈને જેમ મેટા એડ મેનેજરની અંદર જ ઓપ્શન કયો કે એક ટૂલ કયો સેપરેટ, કે ત્યાં જઈને આપણે અલગ અલગ પ્રકારના ઓડિયન્સ ક્રિએટ કરી શકાય. અહીંયા તમે જોઈ શકો કસ્ટમ ઓડિયન્સ, લુકલાઇક ઓડિયન્સ, સેવ્ડ ઓડિયન્સ. તો આ 3 પ્રકારના ઓડિયન્સ પ્રેક્ટિકલી કેવી રીતે ક્રિએટ કરી શકાય, ક્યારે કયું ઓડિયન્સ ક્રિએટ કરવું જોઈએ, એની એનાલિસિસ કેવી રીતે, અહીંયા તમે જોઈ શકો છો અલગ અલગ અમે ઓડિયન્સ ક્રિએટ કરેલા છે. ફાઇન. એમાં કેટલી એસ્ટિમેટેડ સાઇઝ હોવી જોઈએ, સાઇઝ ઓછી હોય તો શું કરવું જોઈએ, બરાબર છે? અલગ અલગ પ્રકારના ઓડિયન્સ કેવી રીતે ક્રિએટ કરી શકાય એ આ મોડ્યુલની અંદર આપણે શીખવા મળશે. બીજું છે આ 6 પ્રકારના એડી કેમ્પેઇન કેવી રીતે કરી શકાય, સેલ, ટ્રાફિક, વોટ્સએપ એન્ગેજમેન્ટ. મારા એડ કેમ્પેઇન કરીને મારા ફેસબુકના ફોલોઅર્સ વધારવા છે, મારા વિડીયોને છે વધારે ફેલાવવો છે, બરાબર છે, બ્રાન્ડ અવેરનેસ કરવું છે, તો તમે આ મોડ્યુલ એમાં એ શીખવાડવામાં આવશે. બીજું છે ફનલ. પાવરફુલ કન્સેપ્ટ છે ફેસબુક ફનલ, બરાબર છે. અહીંયા હું સેલ્સ ફનલ કરીને તમને ઇમેજ બતાવું. તો અહીંયા તમે જોઈ શકો છો કે આ ફનલ એટલે આ રીતે હોય છે. પેલી ગરણી હોય આખી, ઉપરથી નીચે, બરાબર છે, નાનું થતું જાય. તો ફનલ એક પાવરફુલ કન્સેપ્ટ છે. આ જે છે, એટલે કહેવાનો મતલબ એ કે આપણું જે ટાર્ગેટ ઓડિયન્સ છે એની આખી જર્ની, કે પહેલા છે એ અવેર થાય, પછી આપણી પ્રોડક્ટ, આપણી બિઝનેસને કન્સિડર કરે ને પછી કન્વર્ટ થાય. તો એ આખી જે કન્વર્ઝન સાયકલ છે, ડાયરેક્ટલી સેલ ના કરવો જોઈએ. શું સેલ ના કરવો જોઈએ? પહેલા અવેરનેસ થવું જોઈએ, પછી કન્સિડરેશન છે, કઈ ઇન્ટરેસ્ટ અને ડિઝાયર એમાં જનરેટ થાય ને પછી એ લોકો એક્શન લે. તો આખું જે છે ફેસબુક ફનલ કેવી રીતે ઇમ્પ્લિમેન્ટ કરવી એ આખું આ ફનલ, ફેસબુક ફનલ મોડ્યુલની અંદર શીખવાડવામાં આવશે. અથવા તમે જાતે પણ આ શીખી શકો જો તમે એટલા સક્ષમ હો તો. બીજું છે જે ઓનલાઈન સેલ કરે છે એના માટે આ મોડ્યુલ છે પિક્સલ. કહેતા કે ફેસબુક સાથે તમારી વેબસાઇટને કેવી રીતે કનેક્ટ કરવી, કેવી રીતે ટ્રેક કરવું, કેટલા સેલ આવ્યા, કેટલા લોકોએ વિઝિટ કરી, કઈ પ્રોડક્ટ એક્સપ્લોર કરી, રાઈટ, કેટલા એડ ટુ કાર્ટ કર્યા, એ બધું આખી ઇવેન્ટ છે સેટઅપ એ આ મોડ્યુલમાં આવશે. પછી આપણો જે ક્રિએટિવ, હમણાં મેં બતાવ્યું કે આવો ક્રિએટિવ હોવો જોઈએ, એમાં વધારે ડિટેલ ગાઈડલાઇન્સ છે એ આપણી એડ કેવી રીતે હોવી જોઈએ જેથી આપણે વધારે સારું કન્વર્ઝન, વધારે સારું રિઝલ્ટ મળે, કોસ્ટ પર લીડ ડાઉન આવે, એ બધા આ સ્ટ્રેટેજીસ, આઈડિયાઝ આ સેશનમાં આપવામાં આવશે. કમ્પિટિટર એનાલિસિસ છે એ આમાં કે ભાઈ મારો કમ્પિટિટર કઈ એડ કરે છે, શું હેડલાઇન રાખે છે, કેવા વિડીયો રાખે છે, કઈ પ્રકારનું એવું ઇન્ટરેસ્ટ રાખે છે, તો એ કમ્પિટિટર એનાલિસિસ મોડ્યુલમાં કવર કરવામાં આવશે. અને બીજું છે કે ભાઈ હવે મારો એડ સારી ચાલે છે, રિઝલ્ટ સારું આવે છે, હવે મારે સ્કેલ કરવી છે, નેક્સ્ટ લેવલે લઈ જવું છે, અથવા એનાલિસિસ કરવી છે, તો કયા કયા પેરામીટર, સીપીએમ મેં કીધું હતું કે સીપીએમ છે એ એક પેરામીટર છે જેના આધારે પણ અમુક ડિસિઝન લેવાય છે. તો એવા ઘણા બધા પેરામીટર છે અલગ અલગ કેમ્પેઇન માટે. તો એની એનાલિસિસ કેવી રીતે કરવી, આપણા બિઝનેસને સ્કેલ કેવી રીતે કરવો, એ પ્રી રેકોર્ડેડ સેશન જ જોઈએ છે. આજે લાઈવ ચાલે છે અને અમારો ઓલરેડી પ્રી રેકોર્ડેડ કોર્સ છે ફેસબુક ઇન્સ્ટાગ્રામનો એ. ઓકે, થેન્ક યુ વેરી મચ બધાને. જય સ્વામિનારાયણ.